ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 7 ટેક્સ્ટ બુકમાં એક્ટિવિટી 3 સુધી આપણે પૂર્ણ કર્યું અને હવે લાસ્ટ યુનિટની એક્ટિવિટી નંબર 4. મિત્રો, હું તમને જણાવી દઉં કે આમના સ્પેલિંગ તમારે હોમવર્કમાં 2 વખત કરવાના છે. સાથે સાથે આ એક્ટિવિટી પૂર્ણ થાય એટલે તમને એનું હોમવર્ક પણ આપશે, જે તમારે યુનિટ સમજીને કરવાનું રહેશે. ફરીથી કહી દઉં છું, એક્ટિવિટી 4ના સ્પેલિંગ, એનો મિનિંગ અને એમનો અર્થ, બરોબર છે? સ્પેલિંગ, એનો પ્રોનાઉન્સ એટલે કે એના ઉચ્ચાર, અને એમનું મિનિંગ એટલે કે અર્થ. આ ત્રણેય વસ્તુ તમારે હોમવર્કમાં 2 વખત, બરાબર છે? સાથે સાથે હું તમને થોડુંક એનું વર્ક આપીશ, એમાં થોડાક MCQ છે. આ વાર્તા જે હું તમને સમજાવીશ એને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે, અને સાથે સાથે ટ્રુ ફોલ્સ પણ છે, એ પણ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. આ લાસ્ટ યુનિટ છે આપણું, બરાબર છે? એક્ટિવિટી નંબર 4, એન્જોય ધ સ્ટોરી. વાર્તાની મજા કરો. ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. પ્રિન્સ એટલે રાજકુમાર, એન્ડ હિઝ ફ્રેન્ડ્સ અને તેના મિત્રો. સો લેટ સ્ટાર્ટ. સોહન સેન વોઝ અ પ્રિન્સ. સોહન સેન એક રાજકુમાર હતા. સોહન સેન વોઝ એટલે હતા, અ પ્રિન્સ એટલે કે એક રાજકુમાર હતા. હી હેડ 3 ફ્રેન્ડ્સ. તેને 3 મિત્રો હતા. લોંગર લેગ્સ, પહેલા મિત્રનું નામ લાંબા પગ. શાર્પર આઈસ, શાર્પર તેજ આંખ. એન્ડ બિગર બેલી. બિગર એટલે કે મોટું અને બેલી એટલે કે પેટ, ફાન. સોહન સેન નામનો એક રાજકુમાર હતો, એને 3 મિત્રો હતા. લોંગર લેન્ગ્સ, પહેલાનું નામ શું હતું? લોંગર લેન્ગ્સ. લોંગર એટલે લાંબા પગવાળો એક મિત્ર. શાર્પર આઈસ, તેજ આંખવાળો એક મિત્ર. એન્ડ બિગર બેલી, બેલી એટલે પેટ, ફાન, બરોબર? મોટું પેટ અથવા ફાન. ધે હેડ સ્પેશિયલ પાવર્સ. તેઓ પાસે વિશિષ્ટ શક્તિઓ હતી. સ્પેશિયલ પાવર્સ, સ્પેશિયલ એટલે વિશિષ્ટ, પાવર્સ એટલે કે શક્તિ. મિત્રો, સોહન સેન નામનો એક રાજકુમાર હતો, તેને 3 મિત્રો હતા. પહેલાનું નામ લોંગર લેન્ગ્સ, બીજાનું નામ શાર્પર આઈસ એન્ડ ત્રીજાનું નામ બિગર બેલી. તેઓ પાસે વિશિષ્ટ શક્તિઓ હતી. સ્પેશિયલ એટલે વિશિષ્ટ ને પાવર્સ એટલે શક્તિ. ઇન ધેટ લેન્ડ, તે પ્રદેશમાં, લેન્ડ એટલે પ્રદેશ. અનધર કિંગ હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. બીજા રાજાને એક સુંદર પુત્રી હતી. એક રાજાને રાજકુમાર હતો, તો અનધર કિંગ, અનધર એટલે બીજો, કિંગ એટલે રાજા, હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ, પ્રિન્સેસ એટલે રાજકુમારી, એક સુંદર રાજકુમારી હતી. મેની યંગ પ્રિન્સ હોપ ટુ મેરી હર. ઘણા બધા યુવા રાજકુમારો, પ્રિન્સ, જો પ્રિન્સનું અહીંયા બહુવચન આવ્યું છે, બરોબર? પ્રિન્સ, બરોબર? ઘણા બધા, યંગ એટલે યુવાન, રાજકુમારને, હોપ એટલે અપેક્ષા હતી, ટુ મેરી હર તેની સાથે લગ્ન કરવાની. એ રાજાની સુંદર રાજકુમારી સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી. બટ ધ કિંગ, પરંતુ રાજા, હર ફાધર તેના પિતા, ડીડન્ટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. તે તેની દીકરીના આ બધા સાથે લગ્ન કરવા ઈચ્છતા ન હતા. વોન્ટ એટલે ઈચ્છવું. ડોટર, DAUGHTER, ડોટર એટલે દીકરી. ટુ મેરી એટ ઓલ, એ બધા રાજકુમાર સાથે લગ્ન કરવા એ ઈચ્છતા નહોતા. ધ કિંગ વોઝ અ મેજિશિયન. આ રાજકુમારીના પિતા, રાજા જે હતો, એ શું હતો? મેજિશિયન. MAGICIAN, MAGICIAN, મેજિશિયન એટલે મેજિશિયન એટલે જાદુગર હતો. ધ કિંગ વોઝ અ મેજિશિયન. રાજા જે છે એ શું હતો? જાદુગર. સો તેથી હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. તે 3 ડિફિકલ્ટ એટલે મુશ્કેલ, ટેસ્ટ એટલે પરીક્ષા ગોઠવતો, સેટ એટલે ગોઠવવું. ડિફિકલ્ટ ટેસ્ટ, ડિફિકલ્ટ એટલે કે મુશ્કેલ, ટેસ્ટ એટલે પરીક્ષા. ઈચ ડે, દરેક દિવસ. હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ. દરરોજ, ઈચ ડે, દરેક દિવસે તે તેની રાજકુમારીને અલગ જગ્યાએ સંતાડી દેતો. હાઇડ, HIDE એટલે હાઇડ એટલે સંતાડવું. ડિફરન્ટ પ્લેસ, અલગ જગ્યાએ. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. રાજકુમારને તેને શોધવાની અને તેને મહેલે પાછી લાવવાની. પેલેસ, જો પ્લેસ એટલે સ્થળ અને પેલેસ PALSEE, પેલેસ એટલે પેલેસ એટલે મહેલ, મહેલમાં તેને પાછી લાવવાની. શું કહે કે તમારે મારી રાજકુમારી સાથે લગ્ન કરવા હોય તો તમારે શું કરવાનું કે મેં મારી રાજકુમારીને 3 અલગ અલગ જગ્યાએ સંતાડેલી છે, તમારે તેને શોધી લાવવાની, તો હું મારી રાજકુમારીના લગ્ન તમારી સાથે કરી આપું. આવું આ જાદુગર રાજા એટલે કે આ રાજકુમારીના પિતા એ રાજકુમારો સામે શરત રાખતા. મેની પ્રિન્સ
ટ્રાઈડ, ઘણા બધા રાજકુમારો પ્રયત્ન કરતા, બટ ફેલ્ડ ઇન ધીસ ટેસ્ટ, આ પરીક્ષામાં નિષ્ફળ જતા. ફેલ્ડ એટલે નિષ્ફળ જવું. સો ધ કિંગ, તેથી રાજા, ટર્ન ધેમ, રૂપાંતર કરવું, ટર્ન એટલે રૂપાંતર, તેઓનું રૂપાંતર કરતા, ઇન્ટુ અ ડોંકી, એક ગધેડામાં રાજકુમારોનું શું કરતા? રૂપાંતર. વિથ હિઝ મેજિક, તેના જાદુ સાથે, તેની જાદુઈ શક્તિથી શું કરતા? એને ગધેડામાં રૂપાંતર કરી નાખતા. જે કોઈ આ રાજકુમારીને શોધી ન લાવે, સો ધ કિંગ ટર્ન, ટર્ન એટલે રૂપાંતર કરવું, ધેમ એટલે તેઓ એટલે રાજકુમારનું, ઇન્ટુ અ ડોંકી, એક ગધેડામાં રૂપાંતર કરતા, વિથ હિઝ મેજિક, તેના જાદુમાં. સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ, સોહનસેન રાજા પાસે ગયો. ધ કિંગ સેડ, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર, સમવેર એટલે ક્યાંક, મેં રાજકુમારીને ક્યાંક સંતાડી દીધી છે. હિડન એટલે સંતાડી દેવું, સમવેર એટલે ક્યાંક. ફાઇન્ડ હર આઉટ, તેને શોધી લાવ. ફાઇન્ડ હર આઉટ, તેને શોધી લાવ. એન્ડ બ્રિંગ હર ટુ મી, અને તેને પાછી લાવ મારા માટે. બ્રિંગ એટલે લાવવું. બિફોર ધ સનસેટ, સૂર્યાસ્ત, સનરાઈઝ એટલે સૂર્યોદય અને સનસેટ એટલે સૂર્યાસ્ત. સનસેટ, સૂર્યાસ્ત થાય તે પહેલા, બિફોર એટલે પહેલા, સૂર્યાસ્ત થાય તે પહેલા એટલે કે રાત પડે તે પહેલા તું મારા માટે એને પાછી લાવ. ધ શાર્પર આઈઝ, કેમ કે આ રાજકુમાર સોહનસેન જે હતો એને 3 મિત્રો હતા, બરોબર ને? એ ત્રણેયમાં અલગ અલગ વિશિષ્ટતા હતી. એકને લાંબા પગ હતા, બીજાને તેજ આંખો હતી અને ત્રીજાને મોટું પેટ હતું, બરોબર? ધ શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ, શાર્પર આઈસ એટલે કે તેજ આંખવાળા રાજકુમારના મિત્રએ ચારે બાજુ જોયું, ઓલ અરાઉન્ડ, ચારે બાજુ. એન્ડ સેડ, અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન 100 miles અવે. એ શું કીધું? શાર્પર આઈસે કે ધ પ્રિન્સેસ, રાજકુમારી જે છે, ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન, પર્વતની ટોચ ઉપર. ટોપ એટલે ટોચ, ચોટી, પર્વતની ચોટી ઉપર. માઉન્ટેન, MOUN TAIN, પર્વતની ટોચ પર છે. 100 miles અવે, મહેલથી 100 માઇલ દૂર. મહેલથી કેટલા મીલ દૂર? અવે એટલે દૂર. 100 મીલ, 100 માઇલ, 100 મીલ દૂર. ધેન, ત્યાર પછી, લોંગર લેન્ગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ વાઇન્ડ, ત્યાર પછી રાજકુમારનો જે બીજો મિત્ર હતો કે જેનું નામ શું હતું? લોંગર લેન્ગ્સ, લાંબા પગ, રેન દોડ્યો, એઝ ફાસ્ટ એઝ ધ વાઇન્ડ, વાઇન્ડ એટલે પવન, પવન જેટલો ઝડપી દોડ્યો. જેવી રીતે પવન દોડે ને એવી રીતે એ ઝડપી દોડ્યો. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક, સૂર્યાસ્ત થાય તે પહેલા તે રાજકુમારીને પાછો લાવ્યો. ધ કિંગ વોઝ એંગ્રી, રાજા ગુસ્સે થઈ ગયો. હવે રાજાને નહોતી ખબર કે આ રાજકુમાર સોહનસેનના 3 મિત્રો હતા. આ ત્રણેય પાસે વિશિષ્ટ શક્તિઓ હતી. એકના લાંબા પગ હતા, એકની તેજ આંખ હતી કે જે દૂર સુધી જોઈ શકે, અને ત્રીજાનું પેટ કેવું? મોટું. આ ત્રણેય પાસે અલગ વિશિષ્ટતા હતી. એટલે સોહનસેન તેના મિત્રો સાથે રાજા પાસે ગયો કે હું તમારી રાજકુમારી સાથે લગ્ન કરવા માંગુ છું. તો રાજાએ શરત મૂકી કે મેં મારી રાજકુમારીને ક્યાંક સંતાડી દીધી છે, તારે શું કરવાનું છે? શોધી લઈ આવવાનું છે. એટલે એના મિત્રોને એ વાત કરી. તો જેની તેજ આંખ હતી એ દૂર સુધી જોઈ લીધું. 100 મીલ દૂર રાજકુમારીને આ રાજાએ જે પર્વતની ટોચ પર સંતાડી દીધી હોય છે ત્યાંથી શોધીને લઈ આવવાનું કામ કોણે કર્યું? તો કે લોંગર લેન્ગ્સે. શોધી કોણે આપી? તો કે શાર્પર આઈસે. કે આમ રાજકુમારીને ક્યાં સંતાડી છે આ રાજાએ? તો કે પર્વતની ટોચ ઉપર. અને આ પર્વત મહેલથી કેટલો દૂર છે? 100 મીલ દૂર છે. એટલે કોણ ઝડપથી દોડ્યું? તો કે લોંગર લેન્ગ્સ, જે રાજકુમાર સોહનસેનનો બીજો મિત્ર હતો. પવન જેટલો, રેન એઝ ફાસ્ટ એઝ ધ વાઇન્ડ, પવન જેટલો, એઝ ફાસ્ટ એઝ જેટલો, પવન જેટલો ઝડપી દોડ્યો. અને રાજકુમારીને સૂર્યાસ્ત થાય તે પહેલા, ડાર્ક એટલે સનસેટ, સનસેટ એટલે સૂર્યાસ્ત, સૂર્યાસ્ત થાય તે પહેલા, બિફોર એટલે પહેલા, તે પાછો લાવ્યો. ધ કિંગ વોઝ એંગ્રી, રાજા ગુસ્સે થયો. મિત્રો સમજાઈ ગયું? હવે આગળ વધીએ. ધ નેક્સ્ટ ડે, હવે બીજી પરીક્ષા આવી. પહેલી પરીક્ષામાં પાસ થઈ ગયો રાજકુમાર. ધ નેક્સ્ટ ડે, પછીના દિવસે, ધ કિંગ સેડ, રાજાએ કહ્યું, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર, મેં મારી રાજકુમારીને ક્યાંક સંતાડી દીધી છે. બ્રિંગ હર બેક ટુ મી, મારા માટે તેને પાછી લાવો. બિફોર ધ સનસેટ, સૂર્યાસ્ત થાય તે પહેલા. આ બીજો ટાસ્ક આવ્યો, બીજું કાર્ય આવ્યું રાજકુમાર માટે. શાર્પર આઈઝ લુકડ, તેજ આંખવાળો જે રાજકુમાર સોહનસેનનો મિત્ર હતો તેણે જોયું અને કહ્યું, ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ અ ગોલ્ડન લીફ, રાજાએ તેની પુત્રીને કેમાં ફેરવી નાખેલી છે? ગોલ્ડન લીફ, સોનેરી પાંદડાની
માં સોનેરી પાંદડામાં ફેરવી નાખેલી છે. ટર્ન એટલે ફેરવી નાખવું. શી ઇઝ 200 માઇલ્સ અવે. હવે સોહન સેન રાજકુમારનો જે તેજ આંખવાળો મિત્ર એ જોઈને કહ્યું કે રાજાએ તેની પુત્રીને કેમાં ફેરવી નાખી છે? સોનેરી પાંદડામાં. ગોલ્ડન લીફ. ગોલ્ડન એટલે સોનેરી, લીફ એટલે પાંદડું, ઇન્ટુ એટલે એમાં, ટર્ન એટલે ફેરવવું. શી ઇઝ 200 માઇલ્સ અવે. તે અહીંયાથી મહેલથી કેટલા મીલ દૂર છે? તો કે 200 મીલ. 200 એટલે 200. ધ લીફ ઇઝ શેકિંગ ઇન ધ વાઇન્ડ. આ પાંદડું પવનમાં હલી રહ્યું છે. શેકિંગ એટલે હલવું, જેનો સિમિલર વર્ડ એટલે સમાનાર્થી શબ્દ હેંગિંગ છે. આ પાંદડું જે છે એ પવનમાં હલી રહ્યું છે. લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વાઇન્ડ. લોંગર લેગ્સ જે બીજો મિત્ર સોહન સેન રાજકુમારનો હતો, લાંબો પગ પવન કરતા વધારે ઝડપી દોડ્યો. ફાસ્ટર એટલે વધારે ઝડપી, THAN ધેન એટલે કરતા, વાઇન્ડ એટલે પવન. પવન કરતા લોંગર લેગ્સ વધારે ઝડપી દોડ્યો. He came back with the princess before nightfall. Before nightfall. સૂર્યાસ્ત થાય એટલે કે અંધારું થાય તે પહેલા તે રાજકુમારીને પાછો લાવ્યો. બીજા ટાસ્કમાં પણ સોહન સેન પાસ થઈ ગયો. The king was angrier. રાજા હવે વધારે ગુસ્સે થયો. એંગ્રીયર એટલે વધારે ગુસ્સે થયો. કેમ કે આ બે કાર્ય સોહન સેન તેના 3 મિત્રો કે જેની પાસે વિશિષ્ટ શક્તિઓ હતી તેની મદદથી રાજકુમારીને પાછો લાવ્યો. હવે ત્રીજો ટાસ્ક અને છેલ્લો દિવસ. ઓન ધ થર્ડ ડે ધ કિંગ સેડ. ત્રીજા દિવસે રાજાએ કહ્યું, કમ વિથ પ્રિન્સેસ બિફોર સનસેટ. સૂર્યાસ્ત થાય તે પહેલા રાજકુમારી સાથે તું આવ. અગેન શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ. ફરી એક વખત સોહન સેનનો મિત્ર શાર્પર આઈઝ કે જેની આંખો કેવી હતી તે જ, લુકડ ઓલ અરાઉન્ડ, ચારે બાજુ જોયું અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર. રાજકુમારી તદ્દન નજીક છે. ક્વાઇટ ક્લોઝર તદ્દન નજીક, એકદમ નજીક. ક્વાઇટ ક્લોઝર એકદમ નજીક છે. શી ઇઝ એટ ધ બોટમ. બોટમ એટલે નીચે. ઓફ અ વેરી ડીપ લેક. તેણી ખૂબ જ ઊંડા સરોવરની નીચે છે. વેરી ડીપ લેક. ડીપ લેક ઊંડું સરોવર. ઊંડા સરોવરની નીચે છે. ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ સિલ્વર ફિશ. રાજાએ તેને રૂપેરી માછલીમાં ફેરવી નાખી છે. ટર્ન એટલે ફેરવી નાખવું. સિલ્વર ફિશ રૂપેરી, ફિશ એટલે માછલી. રાજાએ તેને રૂપેરી માછલીમાં ફેરવી નાખી છે. ટર્ન એટલે ફેરવી નાખવું છે. ફરી પાછું સોહન સેને એના મિત્રને કીધું તો શાર્પર આઈઝ જે હતો એણે ચારે બાજુ જોયું અને કહ્યું કે પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર. રાજકુમારી તદ્દન નજીક છે, એકદમ નજીક છે. શી ઇઝ ધ બોટમ. બોટમ એટલે નીચે. ઓફ અ વેરી ડીપ લેક. ખૂબ જ એક ઊંડા સરોવર. લેક એટલે સરોવર, ડીપ એટલે ઊંડા સરોવરની નીચે. બોટમ એટલે નીચે છે. ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ સિલ્વર ફિશ. રાજાએ તેને રૂપેરી માછલીમાં ફેરવી નાખી છે. The 4 friends went to the lake. 4 મિત્રો સરોવરે ગયા. Now it is my turn. હવે મારો વારો છે. Said bigger belly. હવે રાજકુમાર સોહન સેનનો ત્રીજો મિત્ર કે જેનું પેટ મોટું હતું એ કીધું હવે મારો વારો. કે શાર્પર આઈઝ તારો વારો પૂરો થઈ ગયો. તે 3 વખત રાજકુમારીને તારી આંખથી ગોતી લીધી. પછી લોંગર લેંગને એ કીધું કે તે પણ રાજકુમારીને પાછો લાવ્યો અને હવે મારો વારો છે. He started to drink water. તેણે પાણી પીવાનું શરૂ કર્યું. He drank and drank. તે પીતો ગયો. The lake was almost empty. સરોવર લગભગ ખાલી થઈ ગયું. ઓલમોસ્ટ લગભગ, એમ્પ્ટી એટલે ખાલી થઈ ગયું. The prince caught the silver fish. રાજકુમારે રૂપેરી માછલી પકડી લીધી. શું કર્યું એના ત્રીજા મિત્ર જેની પેટ મોટું હતું કે એ સરોવરનું બધું પાણી પી ગયો. એટલે સરોવર લગભગ ખાલી થઈ ગયું. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી. લગભગ ખાલી થઈ ગયું. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ. રાજકુમારે રૂપેરી માછલી પકડી. ધ ફિશ ટર્ન્ડ ઇન્ટુ ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. આ માછલી સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. ટર્ન ઇન્ટુ એટલે ફેરવાઈ જવું. સુંદર રાજકુમારીમાં એ ફેરવાઈ ગઈ. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. રાજકુમાર અને રાજકુમારી બંને, બોથ એટલે બંને ખુશ હતા. ધે વેન્ટ ટુ ધ કિંગ. તેઓ રાજા પાસે ગયા. ધ કિંગ બીકમ વેરી એંગ્રી. રાજા ખૂબ જ ગુસ્સે થઈ ગયો. 3 પરીક્ષામાં રાજકુમાર સોહન સેન તેના 3 મિત્રો લોંગર લેન્ગ્સ,
શાર્પર આઈસ અને બિગર બેલી આ ત્રણેય મિત્રોની મદદથી તે રાજાએ આપેલા ત્રણેય કાર્યોમાં શું થયો? પાસ. ધ કિંગ ટર્ન હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો. રાજા પોતે, હિમસેલ્ફ એટલે પોતે, કેમાં રૂપાંતર થઈ ગયો? ટર્ન એટલે રૂપાંતર થઈ ગયો, એક કાગડામાં રૂપાંતર થઈ ગયો. એન્ડ ફ્લ્યુ અવે, અને ઉડી ગયો. ફ્લ્યુ અવે એટલે ઉડી જવું. ઇન્ટુ ધ જંગલ, જંગલમાં ઉડી ગયો. મિત્રો, અહીં તમારી એક્ટિવિટી 4 પણ પૂરી થઈ. ખૂબ જ સુંદર મજાની વાત આપણે સમજી લીધી. અને હવે હું તમને જે હોમવર્ક છે કે આના સ્પેલિંગ, આના પ્રોનાઉન્સ એટલે ઉચ્ચાર અને એના અર્થ 2 વખત, અને આનું જે હોમવર્ક જે છે એ તમારે કરવાનું છે, જે તમારે પાઠ સમજીને જ કરવાનું છે. ઓકે? તો મિત્રો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ટાઈમ.